ફરી એકવાર તમારી સમક્ષ સલાહના મનોવિજ્ઞાનમાં યુનિટ 3 આપણે તરફ જઈ રહ્યા છીએ, જેમાં આપણે સલાહ પ્રક્રિયાનો અર્થ શું છે એના વિશે વાત કરી ગયા. એ પછી આપણે બીજો ટોપિક જોયો કે સલાહ પ્રક્રિયાના પગથિયા, એમાં કઈ પ્રકારની પ્રોસેસ હોય છે એની વાત કરી. એ પછી સલાહ પ્રક્રિયા પર અસર કરતા પરિબળો એની પણ આપણે વાત કરી ગયા. વચ્ચે પગથિયાની વાત કરીને તમને એ જુદા જુદા 7 ટોપિક યાદ કરાવી દઉં તો એમાં પહેલું છે અસીલના આગમનનો હેતુ જાણવો. બીજું છે સલાહ સંબંધી જે ધ્યેય છે એ નક્કી કરવો. એ પછી છે સમસ્યાનું સ્પષ્ટીકરણ કરવું. એ પછી છે સમસ્યાઓ તેમજ ધ્યેયો સાથે કામ પાર પાડવું. કાર્યની યોજના કેવી છે એનું ઘડતર કરવું. અને છેલ્લો ટોપિક હતો 7મો કે પરિણામોનું મૂલ્યાંકન અને સલાહની સમાપ્તિ. તો આના વિશે આપણે ડિસ્કસ કરી ગયા છીએ. એના પછીનો જે ટોપિક હતો એમાં સલાહ ઉકેલ પ્રક્રિયાના સોપાનો. ફરીવાર તમને યાદ કરાવી દઉં, સલાહ ઉકેલ પ્રક્રિયાના સોપાનો એમાં જુદી જુદી 8 વિગતોની આપણે વાત કરી ગયા. એ આ પ્રમાણે છે કે લક્ષ્ય પ્રાપ્તિના સંદર્ભમાં અસીલની સમસ્યાનું નિવેદન કરવું. લક્ષ્ય પ્રાપ્તિની એના સંદર્ભમાં અસીલની સમસ્યાનું સ્પષ્ટીકરણ કે નિવેદન કરવું. એ પછી છે સમસ્યા ઉકેલ અથવા તો નિર્ણય લેવાની પ્રક્રિયાનું વર્ણન કરવું. ત્રીજું છે મુલાકાત અસીલની જે કેસ સામગ્રી છે અને મૂલ્યાંકનના સાધનો છે તેના દ્વારા પ્રાપ્ત થયેલી માહિતીની તુલના કરવી. એના વિશે આપણે ઘણી બધી વાત કરી ગયા છીએ. ચોથું છે પ્રાપ્ત સામગ્રીની ચર્ચા કરવી અને વૈકલ્પિક કાર્યોની યોજના ઘડવી. સાધનોના ઉપયોગથી કાર્ય વિકલ્પો તૈયાર કરવા. છઠ્ઠો મુદ્દો હતો સુયોજિત રીતે કાર્યના સોપાનોને નો અમલ કરવો. 7મું છે વાસ્તવિક જીવનને પ્રોત્સાહક એવી પરિસ્થિતિમાં આયોજન અને અમલમાં લાવવું. અને 8મું અને છેલ્લો ટોપિક હતો ફલશ્રુતિના મૂલ્યાંકન કરવું અને જરૂરી લાગે તે પ્રમાણે આયોજનમાં ક્ષતિપૂર્તિ કરવી. એટલે છેલ્લી ઘડીએ તમને એમ લાગે કે અહીંયા આયોજનમાં થોડોક ફેરફાર કરવાની જરૂર છે તો તમે આયોજનમાં ફેરફાર પણ કરી શકો. એના પછીનો જે મુદ્દો છે તો એમાં આપણે ભણી ગયા કે લાગણી અને અન્વેષણ, જેમાં આપણે ઇમોશનલ ઇન્ટેલિજન્સી વિશેની વાત પણ કરી ગયા. એના પછીનો જે ટોપિક છે એ કાર્ય યોજના ઘડવી. કોઈ પણ કાર્ય આપણે કરીએ છીએ તો એની આપણે યોજના ઘડીએ છીએ. તમે TYBAમાં પ્રાયોગિક મનોવિજ્ઞાનમાં પણ યોજના ઘડવી એવો શબ્દ તમે એનાથી પરિચિત છો કે તમે કઈ રીતે પ્રેક્ટિકલ કરશો એની તમે યોજનાનું ઘડતર કરતા હતા. કે દાખલા તરીકે એમાં નિયંત્રિત પરિવર્તક કયું છે, સ્વતંત્ર પરિવર્તક કયું છે કે અવલંબિત પરિવર્તક કયું છે. તો એક પ્લાનિંગ કરવું. આપણે ઘરથી બહાર નીકળી છીએ ત્યારે પણ એક જાતનું પ્લાનિંગ કરીને નીકળી છીએ કે મારે ઇગ્નુ યુનિવર્સિટી પહોંચવું છે, તો એ કઈ રીતે પહોંચી શકાય. તો ટૂંકમાં તમે જો બહુ સારા પ્લાનર હોય તો જ્યારે તમે એક સલાહના મનોવિજ્ઞાનમાં એઝ એ કાઉન્સલર તરીકે તમારું કાર્યભાર સંભાળો છો ત્યારે ઘણી બધી વસ્તુઓ જે છે એ એકદમ સહજ અને ઈઝી થઈ જાય છે. તો કાર્યની યોજના ઘડવી. સલાહકાર સલાહ સંબંધને અસરકારક બનાવવા અને ધાર્યું પરિણામ લાવવા માટે એક કાર્ય યોજના ઘડે છે.
જો હવે એ અસીલ કેવો છે એને ધ્યાનમાં રાખીને કોઈ પણ યોજનાનું ઘડતર કરે છે. એ જ રીતે એની સમસ્યા કેવી છે, ગંભીર છે, ઓછી ગંભીર છે, સામાન્ય પ્રકારની છે, કે અસીલે સુસાઇડ એટેમ્પ પણ કરેલું છે એવી ગંભીર પ્રકારની છે, તો એના ઉપર આખી યોજનાનું ઘડતર આધાર રાખે છે. ટૂંકમાં સમસ્યા કેન્દ્ર સ્થાને છે. અહીંયા સલાહનો પ્રારંભ કેવી રીતે કરવો કાર્યશીલ બને છે. સફળ સલાહનો આધાર સલાહકાર અને અસીલ વચ્ચેના જોડાણ ઉપર આધાર રાખે છે. જોડાણ એટલે સાયુજ્ય સ્થાપન. આપણે એમ કહીએ ને કે બોન્ડિંગ. તમે જો આપણે ઘણીવાર એવું કહીએ છીએ કે મારે આ પ્રોફેસરની સાથે બહુ સારું એવું બોન્ડિંગ છે, અથવા તો મારા સ્પોર્ટ્સ ટીચરની સાથે હું ખુલીને વાત કરી શકું છું, અથવા તો પિકનિકમાં આટલા મિત્રો હશે તો મને વધારે મજા પડશે, કારણ કે તમે એકબીજાના વિચારોથી પરિચિત હોવ છો, તમને એકબીજાની અભિયોગ્યતા અને અભિરુચિની ખબર હોય છે. તો ટૂંકમાં એને બોન્ડિંગ કહેવાય. એટલે અસીલ સાથેનું બોન્ડિંગ કોનું? તો કે છે કે સલાહકારનું, કે સાયકોથેરાપિસ્ટ છે એનું. તો એ જ રીતે તમારા જે ફેમિલી ડોક્ટર છે એની સાથેનું પણ જો તમારું બોન્ડિંગ સારું હશે તો તમે જલ્દીથી સાજા થઈ જશો, કારણ કે તમારી ઇમોશનલ ઇન્ટેલિજન્સી અથવા તો તમારી જે નીડ છે એ પણ તમે સામેની વ્યક્તિ તમને કેવી મળી છે એના ઉપર આધાર રાખે છે. તમે ઘણા ડોક્ટરો તો જો એકદમ એ ભારેખમ મોઢું લઈને સતત આમ તમને પૂછે રાખે, કેટલા દિવસથી તાવ આવે છે, તમે શું ખાધું તું, બહારનું ખાધું તું, બહારનું ખાવાની શું જરૂર હતી બેન, તમને વારંવાર બીમાર પડવાની ટેવ પડી ગઈ છે, આવું એક નેગેટિવ વાત કરે છે. એટલે સામેનો જે દર્દી છે એ વિચારે છે હું ક્યાં અહીંયા આવી ચડ્યો આ ખડૂસની પાસે, બરોબર. પણ ડોક્ટર એકદમ રિલેક્સ મૂડમાં જયારે તમારી યાર વાત કરે છે, કઈ વાંધો નહીં, 2 દિવસથી તાવ આવે છે ને, સારું સારું, કઈ દવા લેતા હતા, આપણે બધું સરસ થઈ જશે હો, કોઈ ચિંતા કરવાની જરૂર નહીં. અને અત્યારે તો તાવની સિઝન છે, બધાને તાવ આવે છે, એટલે તમને આવ્યો. પાણીપુરી ખાધી હશે નહીં ને, એકલા એકલા ખાધી, મને સાથે લઈ જાઓ તો ને, આવી બધી વાત કરે છે. એટલે એ વાત કરતા કરતા કદાચ ઇન્જેક્શન એ આપણને આપી દે ને તોય આપણને ખબર નથી પડતી. તમે જો એવું આપણે ઘણીવાર ફેસબુક ઉપર એટલે સોશિયલ મીડિયા ઉપર એવા વિડીયોઝ આપણે જોઈએ છીએ કે જે ખાસ કરીને બાળકોના ડોક્ટર કેવા હોવા જોઈએ, અથવા તો કોઈ કાઉન્સેલર કેવા હોવા જોઈએ, અથવા તો કોઈ જ્યારે તમે કોઈ ડિબેટમાં બેસો છો ત્યારે તમે એક પોલિટિકલ લેવલને કેવી રીતે જોવો છો, અને એને કેટલા હળવા મૂડમાં ઘણી ગંભીર વાતો પણ કહી દેતા હો છો. તો તમારે દરેક જગ્યાએ તમારો ટોન, તમે એગ્રેસિવ થવાની જરૂર નથી. તમે એક ટીખળ કરીને, એક જોક મૂકીને પણ તમારી વાત જે છે એ આગળ વધારી શકો છો. દાખલા તરીકે મને હમણાં જ એક પ્રસંગ યાદ આવે છે કે હમણાં એક યુપીએસસીની એક્ઝામ જે લેવાની હતી ગયા રવિવારે નહીં ને એના ઓલા રવિવારે, અને એ કેન્સર થઈ, કારણ કે એનું જે પેપર હતું એ ફૂટી ગયું. તો જે પેપર ફૂટવાની જે ઘટના છે, અને ઘણા બધા જે વિદ્યાર્થીઓ હતા એના અરમાનો ઉપર ટૂંકમાં પાણી ફરી વળ્યું. તો એ જે પાણી ફરી વળ્યું તો કોઈ એને એક જોકના રૂપમાં લીધું. દાખલા તરીકે કોઈની સગાઈ તૂટી ગઈ હોય, કોઈકની મેરેજ લાઈફ આખી ડિસ્ટર્બ થઈ જાય, અથવા તો કોઈ પ્રેમી અને પ્રેમિકા એવી રાહ જોતા હોય કે અમે એક્ઝામ દઈને અને પછી જ્યારે નોકરી મળે ત્યારે અમે લગ્ન ગ્રંથિથી જોડાશું, અથવા તો કોઈ પ્રેમી પોતાની પ્રેમિકાને પ્રોમિસ કર્યું હોય કે જો હું તે કીધું એટલે હું એક્ઝામ દેવા જઉં છું એમ. તો આ બધી જે વોટ્સએપમાં જે ગમ્મતની સાથે જ્ઞાનની જે વાતો આવે છે ટૂંકમાં ઘણી વાર, તો એ બહુ ઇફેક્ટિવ હોય છે. તો પેલો તું ક્યારે મારી યારે લગ્ન કરીશ એવું પૂછે તો કે હવે તેમ કે તને તારા મમ્મી પપ્પા જ્યાં તારા માટે ગોતે સારું ત્યાં તું કરી જા, કારણ કે મારી એક્ઝામ જે લેવાની હતી એ કેન્સલ થઈ છે એમ. તો ટૂંકમાં આવા લાઇટ મૂડમાં પણ તમે ઘણું બધું જે તમારા અસીલ ની સાથે વાતચીત કરી શકો છો. એને એની વારંવાર એની જે ભૂલ થઈ છે જીવનમાં એ ભૂલો યાદ કરાવવાની જરૂર નથી, પરંતુ તમે એને એવું કહી શકો છો કે હવે જો એક ને એક ભૂલ નહીં કરવાની, ભૂલ તો કેટલી બધી હોય, નવી નવી ભૂલ કરવાની આપણે, પણ પ્રેમમાં પડવાની ભૂલ નહીં કરવાની. એમ તમને 1 વાર નિષ્ફળતા મળી, 2 વાર મળી,
આપણે સલમાન ખાન નહીં બનવાનું, બરાબર, પણ તમારે જો લવ ગુરુ બનવું જ હોય તો વારંવાર તમારું બ્રેકઅપ થાય અને વારંવાર તમે પાછા નવી ઘોડી નવો દા, એટલે એ વસ્તુને તમે બહુ લાઇટલી લેતા હોય અને સહજતાથી સ્વીકારી શકો છો તો તમે પ્રેમમાં પડો એમ. પણ જ્યારે તમે ડિપ્રેશનમાં જતા રહ્યો છો, તમને આઘાત લાગે છે, તમને તમારો ખોરાક ઘટી જાય છે, તમને નોકરી કરવાનું હોય, તમારું ટૂંકમાં રૂટીન જે છે આખું બદલાઈ જાય છે, તો જેમ કહેવાય ને કે ઘણીવાર પછી આપણે એક પ્રકારનું આપણી આજુબાજુ એક ફ્રેમ બાંધી દઈએ છીએ અને ઘણાના વ્યક્તિત્વ એવું હોય, માહિતી છુપાવતા નથી અને તમારી અંગત વાત પણ વિના સંકોચે જ્યારે તમારા સલાહકારની સાથે એ વાત શેર કરી શકો છો, એટલે કે કોઈ ગણતરી વગર તમે એની સાથે મિત્રતા કરી હોય છે. તો ઘણીવાર આ પરિસ્થિતિમાં પણ તમે એક સારા મિત્રને મેળવીને એક બોન્ડિંગ જો ક્રિએટ થયું હોય તો એ જ રીતે સલાહકારની સાથે પણ જ્યારે તમારું આવું સરસ મજાનું, કારણ કે સલાહકાર છે એ તમારા માટે તદ્દન નવી વ્યક્તિ છે, એ તમારો ડોક્ટર છે, એ તમારો કાઉન્સલર છે, એ તમારા વ્યક્તિત્વમાં તમારી ખૂબી, ખામી અથવા તો તમે ક્યાં ભૂલ કરી છે જીવનમાં અથવા તો હવે પછીનું તમારું ભવિષ્ય તમે કેવું ઈચ્છો છો, અને એમાં જે સલાહકાર છે એ એક મદદ થવાની ભાવના સાથે તમારી સાથે જોઈન્ટ થાય છે અને તમારી જે કઈ માહિતી છે, તમારી જે કઈ વીકનેસ છે અથવા તો જે કઈ તમે તમારી અંગત વાતો એ કાઉન્સેલિંગની સાથે તમે જ્યારે શેર કરો છો ત્યારે એ તમારી અંગત માહિતી જે છે એ ગુપ્ત રાખે છે. એ જે તમારી અંગત ફિલિંગ કયો કે લાગણી કયો કે તમારા જે અંગત બેડ અનુભવ કે કોકે તમને બેડ ટચ કર્યું હોય એ છે, તો એ શેર તમારા માતા પિતા સાથે, એટલે કે અસીલના માતા પિતા સાથે નથી કરવામાં આવતું, કે નથી એના મિત્ર કે હસબન્ડ કે વાઇફ જે કઈ હોય એ જે માહિતી જે છે એ માત્ર ને માત્ર કોઈ સલાહકારની પાસે જ હોય છે. એ જ રીતે ઘણીવાર સલાહકાર છે એ પ્રશ્નાવલી પદ્ધતિનો પણ ઉપયોગ કરે છે પોતાના કાઉન્સેલિંગમાં. મુલાકાત પદ્ધતિનો તો ઉપયોગ આપોઆપ થઈ જાય છે, પણ ઘણીવાર એવું બને છે કે એક તમને પ્રશ્નાવલી આપવામાં આવે છે, એ પ્રશ્નાવલીમાં 140 થી વધારે લગભગ ક્વેશ્ચન હોતા નથી અને એમાં ઘણીવાર તમારે ખરું કે ખોટું કરવાનું હોય છે અથવા તો એ કક્ષા લખવાની હોય છે કે ભાઈ હું આ વિધાનની સાથે સંમત છું કે તદ્દન અસંમત છું અથવા તો આંશિક સંમતતા દર્શાવું છું અથવા તો 50% હું સંમત છું, 80% સંમત છું, એ પ્રકારનું એ વિધાન હોય છે. દાખલા તરીકે તમે ભગવાનમાં માનો છો તો એમાં તમે લખી શકો કે 100% માનું છું, તો હું આસ્તિક છું કે હું નાસ્તિક છું, તો નાસ્તિક તો એમાં તમારે ઘણીવાર ખરા ખોટામાં પણ, જેથી કરીને તમારા વ્યક્તિત્વમાં તમારા વિચારો કેવા છે, તમારું ઘડતર કેવું છે, તમે કયા સમાજમાંથી આવો છો અને તમે તમારું એંગલ જીવન પ્રત્યેનો તમારો દ્રષ્ટિકોણ કેવો છે. એમાં એવો પણ પ્રશ્ન હોય કે લોકો તમને અભિમાની માને છે ખરા, તો તમે જ્યારે હા લખો છો તો ઇટ મીન્સ કે તમે અભિમાની તમારી જાતને નથી માનતા પણ લોકો તમને માને છે. તો આ કાઉન્સલર જે છે એ ખરેખર એ વ્યક્તિ પોતે પોતાની વાત એટલે એ પોતે એમ કે છે કે હું અભિમાની નથી, પરંતુ જ્યારે એને પૂછવામાં આવે છે કે તમારી મિત્ર તમને અભિમાની માને છે ખરી, તો એમાં એમ આવે કે આંશિક હા, ક્યારેક ક્યારેક એ મને અભિમાની માને છે, પણ તમે અભિમાની નથી પણ તમે મૂડી છો. તો એવું કાઉન્સેલિંગ કોણ કરે છે? તો કે જે સલાહકાર જે છે એ એનું કાઉન્સેલિંગ કરે છે કે ભાઈ સાચી વાત છે, તમારી સાચી વાત છે કે તમે અભિમાની નથી, પણ તમારી મિત્રને તમારા પ્રત્યે જે મિસઅન્ડરસ્ટેન્ડિંગ છે કે તમે અભિમાની છો તો તમે આટલું આટલું કરશો તો એની જે મિસઅન્ડરસ્ટેન્ડિંગ છે એ તમે દૂર કરી શકશો. અને તમે એવું કહી શકો કે હું થોડીક મૂડી છું, એટલે ઘણીવાર મૂડમાં ન હોય તો હું એને ગુડ મોર્નિંગ ના લખું, મૂડમાં ન હોય અને એ મને સામેથી મળે તો હું એની રાહ જોઉં કે એ મને ગુડ મોર્નિંગ કે તો હું કહું, અથવા તો હું ઘણીવાર મારી ધૂનમાં જતી હોઉં, મને ખબર જ ન હોય કે સામેથી મારી ગમતી વ્યક્તિ પાસ થઈને જતી રહી, તો
તમે ઘણીવાર તમે મૂડી પણ હોઈ શકો, ઘણીવાર તમે વધારે પડતા જ્યારે આંતરમુખી હોવ છો ત્યારે તમે માત્ર બોડી લેંગ્વેજ થી વાત કરતા હોય કોઈની સાથે, તમે જલ્દીથી બોલતા ન હોય કે ગુડ મોર્નિંગ, પણ તમારી બોડી લેંગ્વેજ માંથી દેખાડવું હોય છે કે તમે એને ગુડ મોર્નિંગ કીધું. તો ઘણીવાર તમારી પર્સનાલિટી એટલે કે તમારું વ્યક્તિત્વ કેવું છે આ બધી બાબતો જે છે એ જ્યારે પ્રશ્નાવલી પદ્ધતિ અથવા તો કોઈ કસોટી આપવામાં આવે છે, દાખલા તરીકે સિંહાની ચિંતાની કસોટી, તો એ ચિંતાની કસોટી તમારે TYBA માં અને MA માં આવતી, તો એમાં તમે વધારે પડતી ચિંતા, વિકૃત ચિંતા જેને આપણે કહીએ છીએ, તો એ જ્યારે વિકૃત ચિંતાનો તમે ભોગ બનો છો તો એમાંથી તમારે કઈ રીતે બહાર આવવું, તો એ જે જુદી જુદી કસોટીઓ છે એના દ્વારા પણ ઘણીવાર આપણે કાઉન્સેલિંગ કરવામાં એ કસોટીઓ આપણને ઘણીવાર ખૂબ જ મહત્વની પુરવાર થતી હોય છે. તો ટૂંકમાં સલાહકારની સભાનતામાં સલાહકારનો અસીલ વિશે એક અંદાજ હોય છે, એમાં અસીલનો અંદાજ અને ખરેખર જે માપન થયું હોય તે બંનેનો મેળ પાડવામાં આવે છે. બીજી બાજુ અસીલ પણ સભાન હોય છે. આ જાણવા માટે અસીલનું સલાહકારનું મૂલ્યાંકન અને સલાહનું ખરું કામ, કાર્ય યોજના, મુખ્ય હેતુ, અસીલે જે નવા વિચારો શોધ્યા છે અને જેનાથી તે સભાન બન્યો છે તેને વાસ્તવિક જીવનમાં કાર્યરત બનાવવામાં સલાહકાર સહાય કરે છે. અસીલ વર્તન પરિવર્તન માટે જે કંઈ કરવા માંગતો હોય તેને સલાહકાર ટેકો આપે છે. જો નવા આયોજન ખામીયુક્ત હોય તો અસીલ ગેરમાર્ગે પણ દોરાય એવો સંભવ છે અને ફરી પાછો અસીલ જૂની વર્તન વાતોમાં આવી જાય તેવી સંભાવના છે. હવે તમે કોઈ પણ જે સલાહકાર છે જ્યારે એની લાઈફસ્ટાઈલ કેવી છે એને ધ્યાનમાં રાખીને જો અસીલનું કાઉન્સેલિંગ કરે તો એ નિરર્થક ટૂંકમાં નીવડે છે. તમે કમ્પલસરી કોઈ વ્યક્તિને કહો કે તારે સવારે 5 વાગે ઉઠીને યોગા કરવાના છે, તો એ તમે તમારા વિચારો એના ઉપર થોપી દીધા એમ કહેવાય. પણ ઓકે, તમને યોગા ન ફાવે તો તમે બીજી કોઈ કસરત પણ કરી શકો છો, તમે ચાલવા પણ જઈ શકો છો, તમે બગીચામાં પણ બેસી શકો છો. તમે 5 વાગે ન ઉઠો અને તમે 7:30 ઉઠતા હોય તો 7:30 પણ તમે યોગા કરી શકો છો, કારણ કે એ 7:30 થી યુઝ ટુ છે. ધીમે ધીમે વર્તનમાં પરિવર્તન આવે. તમે પછી બીજે દિવસે જ્યારે એ બીજી સિટિંગ કરે અને તમે એમ કહો કાલે તમે 5 વાગે કેમ નહોતા ઉઠ્યા, તો આથી આ વખતે સલાહકારે સાવધ રહેવાનું છે. ટૂંકમાં ડ્રાઇવિંગ સીટ ઉપર બેસી જવાનું નથી, કારણ કે એ તમારી આગળ ડ્રાઇવિંગ શીખવા માટે આવ્યો છે. તમને ડ્રાઇવિંગ આવડે છે એ જોવા માટે નથી આવ્યો. એ જ રીતે તમારો જીવન પ્રત્યેનો દ્રષ્ટિકોણ અને જીવન જીવવા માટેની કલા તમારી પાસે અલગ હોય છે અને એના જીવન પ્રત્યેનો જે દ્રષ્ટિકોણ છે એ અલગ હોય છે. તમે મેરિડ હોય તો તમે એને એવું ફોર્સફુલી ના કહી શકો કે તું અનમેરિડ રહી છું એટલે તારે આ બધા પ્રોબ્લેમ છે, તો તું લગ્ન કર લે એટલે તારા બધા પ્રોબ્લેમ ખતમ થઈ જશે, એવું ના હોય. તમે અનમેરિડ હોય અને એ મેરિડ હોય તો તમે એને વાતમાં એવું કહી દો કે ભાઈ તમે શા માટે લગ્ન કર્યા, તમે ખરેખર તમારું વ્યક્તિત્વ એવું છે તમારે લગ્ન કરાય જ નહીં, આવું તમે ના કહી શકો એને. ખરેખર એનું વ્યક્તિત્વ એવું હોય કે જવાબદારી ન લઈ શકતા હોય તો પણ તમે એને ડાયરેક્ટલી આવું ના કહી શકો, કારણ કે તમે કુંવારા છો એટલે આખી દુનિયા કુંવારી હોવી જરૂરી નથી. તમે ડિવોર્સ લીધા એટલે બધા ડિવોર્સ સહન કરી શકે એટલા મજબૂત હોતા નથી, બરોબર? એટલે તમે જ્યારે કોઈને ફોર્સફુલી એવી સલાહ આપો કે ભાઈ તું આટલી બધી દુઃખી કેમ થાસ, રોજ તારો વર દારૂ પીને આવે છે ને રોજ તું માર ખાસ, તો એના કરતા બેટર છે કે તું ડિવોર્સ લઈ લે. પરંતુ એની લાગણીની જે કક્ષા છે એના પતિ પ્રત્યેની, એને એ એવું ઈચ્છે છે કે ના, હું એને રિયાબમાં મોકલીને કે કોઈ એવા દારૂ વ્યસન છોડાવવાના સેન્ટરમાં એને રાખીને અને પછી એની સાથે મારે બગાડવું નથી કે ડિવોર્સ નથી આપવા, એ બધી રીતે સારો છે. માત્ર એ ખાલી નશો ન કરે
કે દારૂ ન પીવે એટલે એ વ્યક્તિ સોનાની છે. એ ડિવોર્સ આપવા ન માંગતી હોય અને તમે એને એ ટ્રેક ઉપર લઈ જાઓ કે ના ના જો ભાઈ આમાં છે ને દારૂ કોઈ નક્કી નહીં, અત્યારે એ તને કે છે કે હું દારૂ નહીં પીવું, બરોબર, અને અત્યારે આપણે એને સેન્ટરમાં મૂકી દઈ અને એકાદ વર્ષ કદાચ ન પીવે પાછો દારૂ પીવા માંડે તો આવું ના કહેવાય તમારે, બરોબર. કારણ કે ઘણા લોકોની એવી માને, ઘણા સલાહકાર હોય કે એકવાર જે લોકોને આ લત લાગી ગઈ હોય છે દારૂની, ગાંજાની કે કોઈ પણ ડ્રગ્સની, તો એ જલ્દીથી છૂટતી નથી. વાત સાચી છે, પણ તમે એવું અસીલને ના કહી શકો, બરોબર. એ જયારે એ એવું કહેતો હોય તમારો અસીલ કે વાંધો નહીં, મારો હસબન્ડ ભલે દારૂ પીતો હોય, ભલે મને મારતો હોય, પણ એ હું થોડુંક સહન કરી લઈશ, પણ મારે એને સુધારીને એની સાથે જ રહેવું છે, તો ટૂંકમાં તમે અસીલને એવું ના કહી શકો કે ના તું ડિવોર્સ જ લઈ લે, અથવા તો કોઈ દારૂડિયો પોતાનું દારૂ છોડાવવા માટે તમારી આગળ એઝ એ અસીલ તરીકે તમારે કાઉન્સેલિંગ કરવા માટે આવે તો તમે એને એની ભલે ગંભીર સમસ્યા હોય પણ તમે એને એવું પૂછી શકો છો કે તમે દારૂ ક્યારે પીવો છો? એમ કે હું સવારે 10 વાગે ને એટલે મારું દારૂ પીવાનું શરૂ થઈ જાય રાત્રે 12 વાગ્યા સુધી, અને હું દારૂ પીવું ને તો જ હું મારું કામ કરી શકું. તો તમે એને એમ કહી શકો કે તું 10 વાગ્યાથી દારૂ કેમ છોડવો, પણ આજ મને ધમકી આપે છે કે તમે દારૂ નહીં છોડો તો હું પોલીસને જાણ કરી દઈશ. તો ટૂંકમાં અસીલની સાથે આ રીતે કાઉન્સેલિંગ ન થાય, અથવા તો એ જે માણસ છે બિચારો અસીલ છે એ તાત્કાલિક તમારેથી ડરીને ભાગી જાય. આથી આ વખતે સલાહકારે સાવધ રહેવાનું છે, બરોબર. અસીલના પોતાના અનુભવો વર્તમાન સમયમાં આંતરસૂઝ મેળવવામાં મદદરૂપ બની શકે છે. જેમ કે અસીલે ઉતાવળિયા સ્વભાવ માટે પોતે કોઈ કિમિયો અજમાવ્યો હોય કે ચિંતાથી બચવા કે અત્યંત તંગ પરિસ્થિતિમાં રાહત મેળવવા ભગવાનનું નામ સ્મરણ ઉપયોગી બન્યું હોય. ભગવાન બુદ્ધની જેમ માની લેવું કે બીજાને મને ગાળ આપી મેં ક્યાં લીધી, આથી દુઃખ થવાની શું જરૂર છે? તો મેસ્લો ઈસવીસન 1954 પોતાના સંશોધનમાં એવું માને છે કે આવા અનુભવો પોતે જ ઉપચારક મૂલ્ય ધરાવે છે, એટલે કે સ્વસૂચન, સ્વમૂલ્યાંકન કે આંતરનિરીક્ષણ પદ્ધતિ દ્વારા પણ તમે તમારી ચિંતા કે દુઃખથી મુક્તિ મેળવી શકો છો. દાખલા તરીકે આપણે કોઈ એવી આપણા કુટુંબમાં એવી ઘટના બની ગઈ હોય કે નાની ઉંમરે કોઈ વ્યક્તિ આપણા ઘરમાંથી ચાલ્યું જાય, જેમ કે અત્યારે આ મહામારી કોરોનામાં તમે જુઓ તો ઘણા યંગ લોકો પણ મૃત્યુ પામ્યા. તો આપણા એક છેલ્લે એવું આપણે બોલીએ છીએ કે એ વ્યક્તિ મારી નસીબમાં નહીં હોય, અથવા તો ભગવાને ધાર્યું તે ખર્યું, ઈશ્વર એના આત્માને શાંતિ આપે. જ્યારે તમે તમારા પોતાના અંગત સ્વજનને ગુમાવો છો ત્યારે એ જે પીડા હોય છે એ અસહ્ય હોય છે, પરંતુ જ્યારે તમે ઘણી બધી બાબત જીવનમાં ભાગ્ય ઉપર છોડો છો કે હશે મારા નસીબમાં નહીં હોય, અથવા તો મારા નસીબમાં જસ છે જ નહીં, અથવા મારા નસીબમાં સફળતા છે જ નહીં. તમે આઈએએસ બનવાના સપના, આઈએએસ ઓફિસર બનવું હોય, તમારે કલેક્ટર બનવું હોય અને તમે કલેક્ટર ના બની શકો તો એમાં ડિપ્રેશનમાં જવાની જરૂર નહીં. હશે મારા નસીબમાં આ પ્રકારની નોકરી નહીં હોય, ભગવાને મને એનાથી સારી નોકરી આપી દીધી. કારણ કે તમે તમારું 100% મહેનત આપી દીધી અને છતાંય તમને લંડન, આફ્રિકા કે અમેરિકા જવાનું ન મળ્યું, સ્ટુડન્ટ વિઝા તમને ના મળ્યા, તો તમે બની શકે કે હતાશ થયા વગર તમે અહીંયા જ સરસ મજાની કોઈ સારી એવી યુનિવર્સિટીમાં એડમિશન લઈને તમારું જે અભ્યાસનું કાર્ય છે સારી રીતે પૂરું, એક સારું પરફોર્મન્સ કે સારી નોકરી પણ 2.5 લાખથી માંડીને 5 લાખ સુધીનું પેકેજ મેળવી શકો છો. પણ એવું જરૂરી નથી કે તમે
ફોરેનમાં રહ્યો તો જ તમે સુખી થઈ શકો. તો ઘણીવાર જે નસીબમાં નથી હોતું એ નથી મળતું ઘણીવાર, તો ત્યારે પણ આવી પરિસ્થિતિ ઊભી થાય છે. એ પછી સાતમું છે પરિણામોનું મૂલ્યાંકન અને સલાહનો અંત. પરિણામોનું મૂલ્યાંકન અને સલાહનો અંત કેવી રીતે લાવો? કેટલી સિટિંગ આપી, કેટલી સિટિંગ પછી એ જે અસીલ છે એને સમસ્યાનો ઉકેલ મળી ગયો, બરાબર? એને પોતાને એવું લાગવું જોઈએ કે ના, હવે આ સમસ્યાનો ઉકેલ મને મળી ગયો છે અને હવે મારે કાઉન્સલરની જરૂર નથી. તો બુક્સના મતે ઈસવીસન 1998માં એના જે અર્થઘટનો છે એ પ્રમાણે અસીલના મનોવલણો, તેના સ્ત્રોતો સમજવા, એની સમજૂતી મેળવવી. જોકે અહીં એ પણ ધ્યાન રાખવું જોઈએ કે દરેક અર્થઘટનમાં આ બંને તત્વો હાજર હોય તેવું અનિવાર્ય નથી. અર્થઘટનના ઉપયોગને લીધે અસીલ સમજે છે કે ખરેખર સમસ્યા શું છે. જો ફરી વાર તમને ક્લિયર કરું, દાખલા તરીકે અસીલના મનોવલણો અને એના એટલે મેં તમને કીધું ને, એનો જીવન જીવવા, સામેની પરિસ્થિતિ કે સમસ્યાનો એને જોવાનો દ્રષ્ટિકોણ. તમને પાણીની ખૂબ જ તરસ લાગી હોય, ખૂબ જ તરસ, તમે રહી ના શકતા હોય અને આટલુંક જ પાણી હોય, બરોબર? તો તમે એમ કે અર કેટલી બધી તરસ લાગી હતી, આટલુંક જ પાણી. પરંતુ જ્યારે તમે કોઈ કાઉન્સલર પાસે જાઓ છો તો એ તમને એક ટ્રેક ઉપર લઈ જશે કે બેન, તમને તો કેટલી બધી તરસ લાગી છે, કમસે કમ આટલું પાણી તો છે, એક ઘૂંટડો તો છે. તો તમારું જે ગળું સુકાય છે લેક્ચર લેતા, તો આ એક ઘૂંટડો તમે પી જાઓ તો તમને પહેલા કરતા તો વધારે રાહત રહેશે, બરોબર? તો તમારો જે દ્રષ્ટિકોણ છે જીવન પ્રત્યેનો, એનું એંગલ ચેન્જ કરી શકાય. તમે જે ગુમાવ્યું છે એ ભૂલી જાઓ, તમે શું મેળવ્યો છે, બરોબર? જીવનમાં તમને જે નથી મળ્યું એની નોંધ રાખવાના બદલે તમને સામે કેટલું ઈશ્વરે આપ્યું છે. ભગવાન એક બારી આપણી બંધ કરે છે તો બીજી બે બારી ખોલી નાખે છે, પણ એ બારી બે ખોલી નાખી છે ને એની આપણને વેલ્યુ નથી, અથવા તો એ આપણને ધ્યાનમાં જ નથી આવ્યું કે ભગવાને મને આટલું બધું આપી દીધું. દાખલા તરીકે બની શકે કે પાડોશીમાં રહેતા છોકરાની સાથે નાનપણથી જ તમને પ્રેમ થઈ ગયો, અને એ પવિત્ર પ્રેમ, જેને કહેવાય કે પ્લેટોનિક લવ. એમાં કોઈ શારીરિક જરૂરિયાત નહોતી, પરંતુ જેમ જેમ તમારી ઉંમર વધતી ગઈ, તમે 11મા ધોરણમાં આવ્યા, 12મા ધોરણમાં આવ્યા, અને થોડાક તમને એની હારે સેક્સ્યુઅલ તમે એટેચ થયા, અને માની લ્યો કે તમે તમારી મર્યાદા ગુમાવી દીધી. તમારા સંસ્કાર એ નથી કે તમે તમારી મર્યાદા ગુમાવો, કે તમે એની સાથે કોઈ શારીરિક સંબંધો ઇન્ટેન્શનલી નથી રાખ્યા, અને એ છોકરાએ તમારો દુરુપયોગ કરવા માટે કે એક જેને કહેવાય કે એક ગંદી દાનતથી તમારી યારે એ સેક્સ્યુઅલ રિલેશન નહોતા રાખ્યા, પરંતુ એક નબળી ક્ષણોમાં, ફરીવાર કહું છું, એક નબળી ક્ષણોમાં તમે બંને તમારા એ સેક્સ્યુઅલ નીડ ઉપર કંટ્રોલ ન કરી શક્યા, અને તમારા વચ્ચે એક પતિ પત્ની જેવા સંબંધો સ્થપાયા, બરોબર? તો આ એ ઘટના પૂરી થઈ ગયા પછી તમને બંનેને રિયલાઇઝ થાય છે કે ભાઈ હજી આપણા લગ્નનું નક્કી નથી, આપણી હજી એ ઉંમર પણ નથી, અને આ ભૂલ થઈ ગઈ, જેને આપણે ભૂલ કહીએ છીએ. તો એ ભૂલ થઈ ગઈ તો એટલું બધું એ ભૂલને તમારા ઉપર હાવી થઈ જવાની જરૂર નથી, પણ એ ભૂલ બીજી વાર તો ન થવી જોઈએ. તમે એક બાજુ એમ કે ભૂલ થઈ ગઈ, ભૂલ થઈ ગઈ, ભૂલ થઈ ગઈ, અને વારંવાર ભૂલ કરે રાખો,
તો એ ક્ષમ્ય નથી. પરંતુ એકવાર ભૂલ થઈ ગઈ તો હવે એ ભૂલનું રિપીટેશન ન થવું જોઈએ. સમજ્યા તમે? દાખલા તરીકે તમને ડાયાબિટીસ છે, તમે આજે પેંડો ખાઈ લીધો, કાલે જલેબી ખાઈ લીધી, એના પછીના દિવસે ખાજા ખાઈ લીધા, તો ડાયાબિટીસ વધતું જ જાય, વધતું જ જાય, વધતું જ જાય. પણ તમને પેંડો ખાધો અને તમારું ડાયાબિટીસ 224 આવ્યું 2 કલાક પછી, તો તમારે પેંડો પછી બીજા દિવસે ના ખવાય, ખવાય જ નહીં. તો એ જ રીતે જ્યારે તમને કોઈ શારીરિક સંબંધ બાંધવામાં જ્યારે ગિલ્ટી ફીલ થાય છે અને ઇન્સિક્યુરિટી ફીલ થાય છે અને અંદરથી એક ધૃણા જાગે છે એ ઘટના પતી ગયા પછી કે હાય હાય આ મેં શું કર્યું, મારે આ કરવાની જરૂર નહોતી, હું કોણ છું, મારા મા બાપ કોણ છે, હું કયા સમાજમાંથી આવું છું, જ્યારે એને એવું રિયલાઇઝ થાય છે તો પછી એ ભૂલ બીજી વાર એને ન જ કરવી જોઈએ. પરંતુ તમારે જ્યારે લોટે ફાંકવો છે અને તમારે બંને જ્યારે તમારે ક્રિયા કરવી છે તો એ તમારો દંભ છે. પછી તમે એક ગલીમાં જઈને ઊભા રહી જાઓ અને જોશથી રડવા માંડો ને પછી પેલા છોકરા ઉપર બ્લેમ કરો કે તે મને આવી રીતના મજબૂર કરીને, પછી માની લો કે તમારા લગ્ન જીવન એ પ્રેમ જે સંબંધ છે એ તમારા લગ્ન જીવનમાં ન પરિણમે તો એકબીજાને બ્લેકમેલ કરો અથવા તો એકબીજાનો જે ગંદો વિડીયો ઉતારી લીધો હોય એ તમે ધમકી આપો કે તું હવે બીજી વાર મારી સાથે આવા પ્રકારના સંબંધ નહીં બાંધ તો હું આ જે સોશિયલ મીડિયામાં આ વાયરલ કરી દઈશ અથવા તો તારા મમ્મીને મોબાઈલમાં હું આ વિડીયો ડાલી દઈશ. તો આ જે બધું વર્તન જે છે એ વિકૃત વર્તન છે, એ ઇનમેચ્યોર વર્તન છે. તો જબ કોઈ પણ સંબંધમાં જ્યારે તમે હોવ છો અને એ જે સંબંધો છે એને તમે જ્યારે કંઈ નામ નથી આપી શકતા તો સમજીને એકબીજાની સાથે એક ડિસ્કશન કરીને પ્રેમથી હાથ મિલાવીને છૂટા પડો અને સંપર્કમાં આવવાનું ટાળો. ઘણીવાર એવું બને છે કે લગ્ન થઈ ગયા હોવા છતાં આપણે આપણી જે જૂની પ્રેમિકા છે એની સાથે પણ સંબંધ ચાલુ રાખીએ અને ઘરમાં પત્ની પણ હોય. લાંબા ગાળે આવા સંબંધો જે છે એ દુઃખદાયક હોય છે. લાંબા ગાળે આવા જે સંબંધો છે એનું કોઈ ભવિષ્ય હોતું નથી. કારણ કે તમે બંને જ્યારે તમારી જાતને છેતરો છો, તમારા સમાજને છેતરો છો, તમારા બાળકો એક બાજુ મોટા થતા જાય છે અને જ્યારે તમે એ તમારી જે સત્ય જે છે એ ગમે ત્યારે બહાર આવે જ છે અને ત્યારે તમે તમારી આબરૂ અને પ્રતિષ્ઠા ગુમાવો છો તો તમે તમારી જે હાલત છે એ ધોબીના કૂતરા જેવી થાય છે. તમે ઘરનાય નથી રહેતા અને ઘાટનાય નથી રહેતા. ઘણીવાર એવું પણ બને કે તમે તમારા પ્રેમી માટે થઈને ડિવોર્સ આપવા માટે પણ તૈયાર થઈ જાઓ, તમારી પત્નીને કે તમારા પતિને, અને પછી એ ડિવોર્સ આપીને એની સાથે રહેવાનું શરૂ કરો તો બની શકે કે તમને રિયલાઇઝ થાય કે ના, આના કરતાં તો મારી જે પત્ની હતી એ વધારે સુશીલ હતી, વધારે સમજુ હતી, વધારે જતું કરવાની ભાવનાવાળી હતી કે વધારે હોશિયાર હતી. પણ એનાથી ઊંધું પણ બની શકે કે એ ડિસિઝન છે એ ગુડ ડિસિઝન હોય. પરંતુ મેં જોયું છે આવા કેસોમાં કે માત્ર જ્યાં શારીરિક આકર્ષણ જ હોય, માત્ર જ્યાં શારીરિક આકર્ષણ જ હોય અથવા તો બેંક બેલેન્સ જોઈને જ્યારે તમે કોઈના પ્રેમમાં પડ્યા હોય તો એ સ્વાર્થ વૃત્તિ રાખીને ટૂંકમાં તમે જ્યારે કોઈની સાથે લગ્ન કરવા તૈયાર થઈ જાઓ છો અથવા તો એ તમારી સાથે લગ્ન કરવા તૈયાર હોય છે તો એને તમારામાં રસ નથી હોતો, તમારા બેંક બેલેન્સમાં રસ હોય છે. એને તમારા જ્યારે હેલ્થનો ઇસ્યુ આવે, કોઈ મોટી ઉંમરનો પુરુષ છે એ એના કરતાં 30 વર્ષ નાની હોય એવી સ્ત્રી સાથે જ્યારે લગ્ન કરે છે, દાખલા તરીકે સૈફ અલી ખાન અને કરીના કપૂર, તો એ લોકો પ્રેમમાં પડ્યા અને પછી લગ્ન થઈ ગયા. હવે માની લ્યો કે પેલો જ્યારે બૂઢો થશે 70 વર્ષનો અને પેલી જ્યારે
45ની કે 40ની થશે અને એની જે સેક્સ્યુઅલ વૃત્તિ છે એ ચરમસીમાએ હશે, ત્યારે 100% ચાન્સીસ છે કે એ પાછી કોઈ બીજાના પ્રેમમાં પડે. કારણ કે એનો ભૂતકાળ તો ભવ્ય છે જ. શાહિદ કપૂરના પ્રેમમાંય હતી, પછી એક વચ્ચે બીજો પણ કોઈ આવી ગયા. તો ટૂંકમાં આ મારી કહેવાની મતલબ એમ છે કે આદત છે મજબૂર. તો આવા અને અફેર કહેવાય, અને જેને કહેવાય આને ખરા અર્થમાં પ્રેમ ના કહેવાય. અને સામેનું જે શાહિદ કપૂરનું પાત્ર છે એને એ અમૃતા સિંહના પ્રેમમાં હતા, જે એના કરતા 10 વર્ષ મોટી હતી. તો એને અત્યાર સુધી બહુ જ્યારે એનો ઓરિજિનલ જે ટેસ્ટ છે એના કરતા મોટી સ્ત્રીઓમાં એને રસ છે, અને એક બાજુ એના કરતા એને બહુ જ નાની સ્ત્રી ગોતી, અને વચ્ચે કોઈ એવી પણ એક સ્ત્રી આવી કે જે યુરોપિયન હતી. તો આવા એ લોકોને ફ્રી સેક્સમાં કોઈ છોછ હોતો નથી. એટલે તમે એ આખી વસ્તુને કઈ રીતે જોવો છો? તો ચોરના વાદે ટૂંકમાં ચણા ન ઉપાડાય, કારણ કે આપણું જે કલ્ચર છે એ આખું અલગ છે, આપણો જે સનાતન ધર્મ છે એ અલગ છે. અને એ લોકોમાં તો 3 પત્ની કરવાની પણ છૂટ હોય છે મુસ્લિમમાં. તો એ લોકોને બની શકે કે ગિલ્ટી ફીલ ના થાય જ્યારે આપણને થાય. તો સમાજમાં આવી અનેક ઘટનાઓ જ્યારે બને છે ત્યારે જ્યારે બંને પક્ષે કોઈ એવો નિર્ણય લેવામાં આવે છે સમજીને છૂટા પડવાનો, તો એ વધારે હિતાવહ હોય છે ઘણીવાર. તો ઘણીવાર તમને અસીલ જ્યારે પરાણે એના વિચારો થોપી દે કે ના, હવે આવા વારંવાર જે લફરા કરે રાખે એની સાથે શું નિભાવવાનું, હું તો બેન તમને કહું છું કે છૂટા પડી જાઓ, અથવા તો મારી દ્રષ્ટિએ તો છૂટા પડી જવું જોઈએ જ. પણ માનસિક રીતે જ્યારે એ જે અસીલ છે એ તૈયાર નથી થતું છૂટા પડવા માટે, તો બની શકે કે તમારે એને એવું કહેવું જોઈએ કે તમે 6 મહિના હજી લઈ લ્યો અને પછી કોઈ નિર્ણય ઉપર પહોંચો. અત્યારે તમે એવું નહીં વિચારો કે છૂટા પડી જ જવું છે, બરોબર, અથવા તો નથી જ પડવું, પણ વેઇટ એન્ડ વોચ. અને ઘણીવાર એવું બને છે કે જેનું સોલ્યુશન કોઈ અસીલ ના કરી શકે, જેનું સોલ્યુશન કોઈ સલાહકાર પણ ઘણીવાર ના કરી શકે, તો એ જે સોલ્યુશન છે એ જુદી જુદી સિટિંગો દ્વારા ગેપ પાડવામાં આવે કે 15 દિવસ પછી તમે પાછી સિટિંગ લેવા માટે આવજો. તો આવી સિટિંગમાં 15 દિવસનો ગેપ અને 2 વર્ષ સુધી પણ કાઉન્સેલિંગની ક્રિયા જે છે એ ચાલે એવું બને. કારણ કે એક બાજુ તમે ડિવોર્સનો કેસ છે એ ફાઇલ કર્યો હોય, અને એક બાજુ તમે ડીલે કરો, તમારા વકીલને, તમારા જજને પણ તમે વિનંતી કરતા હોય કે ભાઈ અમે બહાર જો એક સમાધાન થતું હોય તો અમે બંને પેલા બહાર મીટિંગ કરીને પછી પાછા કોર્ટમાં, જો સમાધાન નહીં જ થાય તો પાછા એઝ ઇટ ઇઝ કેસ ચલાવવાનું ચાલુ રાખશું. તો આ રીતે સમયગાળો પણ તમે 1 વર્ષ કે 1.5 વર્ષ સુધી વ્યતીત કરી શકો છો. કારણ કે જેનું સોલ્યુશન ઘણીવાર કોઈ વકીલ આગળ નથી હોતું, કોઈ જજ આગળ નથી હોતું, કે કોઈ અસીલ આગળ હોતું નથી, કે કોઈ સલાહકાર એટલે કાઉન્સલર પાસે પણ હોતું નથી. એ ઘણીવાર સમય કામ કરી જાય છે. બની શકે કે એનામાં 1-2 વર્ષમાં સદબુદ્ધિ આવી જાય કે જેના પ્રેમમાં હું પડ્યો હતો એ તો મારું બેંક બેલેન્સ જોઈને મારી પાછળ પડી હતી, અથવા તો મારી સાથે રહેવા તૈયાર હતી. હવે એને ખબર પડી ગઈ કે જેટલો હું બહુ હાઈફાઈ લાગુ છું એવો છું નહીં, બધું જ મારું લોન ઉપર છે. અને બની શકે કે એના વિચારો બદલાઈ જાય અને એ જે છે એ એની પાછળ જે પડી ગઈ હોય જે તે વ્યક્તિની પાછળ, અને એને છોડી દે. ઘણીવાર આવું પણ સમાજમાં બનતું હોય છે. તો ઘણા એવા રીઢા ગુનેગાર હોય છે કે ટૂંકમાં તું નહીં તો ઓર સહી, ઓર નહીં તો ઓર સહી. તો આવા લોકોની જિંદગી આ રીતે જ એની પોતાની ઉર્જા શક્તિ જે છે એનો વ્યય કરવામાં જ જાય છે, અને અંતે એનું જે ઘટપણ હોય છે એમાં એની બહુ ખરાબ હાલત થાય છે. પણ ચોરને ચોર ન કહેવાય, કાણાને કાણો ન કહેવાય. તો એઝ એ કાઉન્સલર તરીકે ઘણીવાર આવા ગુનાહિત માનસ ધરાવતી વ્યક્તિ પણ જ્યારે તમારી સલાહ માંગવા માટે આવે છે, ત્યારે પણ જ્યારે તમે એનું કાઉન્સેલિંગ કરો છો તો એને એના વ્યક્તિત્વને અનુલક્ષીને, અથવા તો એને એ ભવિષ્યમાં પોતાના વિશે શું વિચાર્યું છે, કયો પ્લાન યોજ્યો છે, એને ધ્યાનમાં રાખીને તમારે એનું કાઉન્સેલિંગ કરવાનું હોય છે. ફરી વાર કહી દઉં
કે અસીલને માત્ર તમારે એનો ચહેરો દેખાડવાનો છે, બરોબર? એના ઉપર હાવી નથી થઈ જવાનું. એ ચહેરાને તમારે મેકઅપ નથી કરી દેવાનો. એ જેવો છે એવો એ પોતાની જાતને સ્વીકારે. એ અસીલને ખબર પડે કે મારામાં આટલી અભિયોગ્યતા નથી, હું ક્રિકેટર નહીં બની શકું, હું સચિન તેંડુલકર જેટલો હોશિયાર નથી, તો એને એની જે અભિયોગ્યતા નથી તો નથી જ, તો એને એના અભિરુચિ એક દર રવિવારે હું મેચ રમવા જઈશ એ પૂરતું એને સીમિત રાખવું જોઈએ. એ જ રીતે કોઈ બાઇક રેસર બની શકે એમ નથી, એનું જજમેન્ટ એ છે એટલું બધું પાવરફુલ નથી, તો ભલે એ એક બાઇક રેસર ના બની શકે તો કંઈ નહીં, પણ પોતાના ઘરમાં સરસ મજાનું 2 થી 2.5 લાખનું બાઇક રાખીને દર રવિવારે એક સરસ મજાનો દૂર લોંગ ટાઈમ ડ્રાઇવિંગ કરીને એક સેટિસ્ફેક્શન માની શકે. એ કોઈ એવી ભાગ પીટી ઉષા ન બની શકે તો કાંઈ નહીં, પણ એક સામાન્ય જ્યારે 15મી ઓગસ્ટ કે 26મી જાન્યુઆરી જેવી એક આપણો પ્રજાસત્તાક દિન હોય ત્યારે એવી દોડમાં ભાગ લઈને પોતાની વૃત્તિમાં એ સંતોષ મેળવી શકાય. એમાં પીટી ઉષા બનવું કંઈ જરૂરી નથી. તો જ્યારે તમને તમારી અભિયોગ્યતા અને અભિરુચિ વચ્ચેનો ડિફરન્સ સમજાય કે ભાઈ મને લતા મંગેશકર તો હું નહીં બની શકું, તો બેટર છે કે આપણે કરાઓકે સિસ્ટમમાં ગાઈને આનંદ મેળવીએ. તો હવે આ જે તમને મેં વાત કરી એ કઈ વાત કરી, તો જે જુદા જુદા સલાહ ઉકેલ પ્રક્રિયાના સોપાનો છે એના વિશે વાત કરી. એમાં પહેલો ટોપિક આપણે ભણી ગયા લાગણી અને અન્વેષણ, જે ગયા લેક્ચરમાં આપણે ભણ્યા હતા. એના પછી આજે આપણે ભણ્યા કાર્ય યોજના ઘડવી, જેના વિશે અત્યારે આપણે ડિસ્કશન કરી રહ્યા છીએ. એના પછી અત્યારે આજે ટોપિક પરિણામોનું મૂલ્યાંકન અને સલાહનો અંત કઈ રીતે લાવવો એના વિશે આપણે વાત કરી. અને હવે પછી જે આપણે નવો ટોપિક અત્યારે શરૂ કરીએ છીએ એમાં સલાહ પ્રક્રિયા પર અસર કરતા પરિબળો. ફરીવાર જે લોકો નોટ ડાઉન કરતા હોય એના માટે ફરીવાર બોલું છું, સલાહ પ્રક્રિયા પર અસર કરતા પરિબળો કયા કયા છે? તો સલાહ પ્રક્રિયા એ સલાહકાર અને સલાહર્થી વચ્ચે સ્થપાતો એક પ્રકારનો પોઝિટિવ સંબંધ છે, પરંતુ તેમાં ઘણા પરિબળો ભાગ ભજવતા હોય છે. કોઈ એક પરિબળ નહીં, ઘણા પરિબળો ભાગ ભજવતા હોય છે. આ પરિબળો અસીલ, સલાહકાર અને સલાહની બેઠક અંગે હોય છે. લેવિસે ઈસવીસન 1970માં પોતાના એક સંશોધનમાં મુખ્યત્વે 3 પરિવર્ત્યો વિશે વાત કરી છે સલાહ દરમિયાન. એમાં પહેલું પરિવર્ત્ય છે અસીલ પરિવર્ત્ય. પરિવર્ત્ય એટલે કે અહીંયા એક વ્યક્તિ છે, કોણ? અસીલ. તો અસીલ શેના માટે આવ્યો છે? તો કે એક સમસ્યા લઈને આવ્યો છે. બીજું છે અસીલકાર પરિવર્ત્ય, અને ત્રીજું છે સલાહ બેઠક વ્યવસ્થા. આ 3 જે છે એ અસર કરતા મહત્વના પરિબળો છે. સલાહ પ્રક્રિયાને જે ઇફેક્ટ પહોંચાડે છે, જે અસર પહોંચાડે છે, એમાંના આ 3 પરિવર્ત્યો એટલે કે અસીલ પરિવર્ત્ય, બીજું છે સલાહકાર પરિવર્ત્ય, અને ત્રીજું છે સલાહ પરિવર્ત્યો. હવે એના આ 3 બાબત વિશે આપણે ડિટેલ્સમાં વાત કરીએ તો પહેલું છે અસીલ પરિવર્ત્ય. અસીલ અંગે કેટલાક પરિવર્ત્યો અગત્યના છે, જેમાં અસીલની ઉંમર, જાતિ, સામાજિક વર્ગ અને વ્યક્તિત્વ લક્ષણોને અગત્યની ગણી શકાય છે. આ પરિબળો અસીલ ફરીવાર બીજી બેઠકમાં પાછો ફરશે કે નહીં, સલાહ સંબંધ સફળ થશે કે નહીં, અહીં અસીલ યુવાન છે કે બાળક વગેરે પર અસર પહોંચાડવામાં આવે છે.
પહેલી જ સિટિંગમાં જે અસીલનું પરિવાર એટલે એનું વ્યક્તિત્વ એનામાં એ બીજી વાર એક તમારી આગળ સિટિંગ લેવા માંગે છે કે નહીં એ તમને ખ્યાલ આવી જ જાય છે. દાખલા તરીકે તમને કોઈક જોવા માટે આવે તો તમને ખ્યાલ આવી જાય છે કે સામેની વ્યક્તિએ મને પસંદ કરી છે કે નહીં. બરોબર, તમે તો એને પસંદ કરી જ છે કારણ કે એ તમારો અસીલ છે, તમારે એની યારે પૂરી જિંદગી નથી કાઢવાની, પણ અસીલ તમને પસંદ કરે છે કે નહીં એ તમને ખ્યાલ આવી જવો જોઈએ. એમાં ઉંમરનું જે ફેક્ટર છે એ ખૂબ મહત્વનું છે કે જે અસીલ આવ્યો છે એ બાળક છે, પુખ્ત ઉંમરનો છે, યુવાન છે, વૃદ્ધ છે કે આધેડ ઉંમરનો છે. એ જ રીતે એનું સ્ટેટસ શું છે, એ પરણિત છે, અપરિણિત છે, નોકરિયાત છે. એ જ રીતે એની આર્થિક પરિસ્થિતિ શું છે, કારણ કે અહીંયા તમારે ઘોડાની સાથે એટલે દોસ્તી નથી કરવાની, કારણ કે જો ઘોડાની સાથે દોસ્તી કરી લે, ઘાસની સાથે ઘોડો દોસ્તી કરી લે તો પછી ઘોડો ખાઈશું. એટલે અહીંયા તમારે એ તમારો વ્યવસાય છે, કાઉન્સેલિંગ કરવું એ તમારો વ્યવસાય છે. એટલે સૌથી પહેલા તો તમે એક સિટિંગના કેટલા લેશો, 1000 લેશો કે 5000 લેશો એ સ્પષ્ટપણે નક્કી કરી નાખવું જોઈએ. તમે તમારી જો વ્યવસ્થિત ઓફિસ હોય તો એના જે ભાવ છે કે તમે ઓનલાઈન પણ તમારી એડ જાહેરાત મૂકી શકો કે ભાઈ હું એક બેઠકના કે એક સિટિંગના મારો જે ચાર્જ છે એ 1000 રૂપિયા છે અને 45 મિનિટથી વધારે હું પર સિટિંગ એનાથી વધારે હું ટાઈમ આપતો નથી. અથવા તો મારું જે કાઉન્સેલિંગ છે તો હું ચાઇલ્ડ સાયકોલોજીસ્ટ છું, એટલે કે હું બાળકોનું જ કાઉન્સેલિંગ કરું છું. અથવા તો એવા બાળકોનું કે જે શારીરિક ખામી ધરાવતા હોય, અથવા તો એવા બાળકોનું કે જે મંદ બુદ્ધિના હોય, અથવા તો એવા બાળકોનું જેને કોઈ શૈક્ષણિક સમસ્યા સાથે જોડાયેલા હોય. તો કાઉન્સેલરે પણ પોતાનું સ્ટેટસ છે એ ક્લિયર કરવું પડે છે કે પોતે કયા ફિલ્ડમાં છે. જેમ કે તમે આંખ કાન નાકના ડોક્ટર આગળ જાઓ છો, તમારે આંખનો મોતિયો ઉતરાવવાનો હોય તો તમે કોઈ બીજા ડોક્ટર આગળ જાઓ. તમારે કાનની તકલીફ થઈ ગઈ હોય તો આંખ કાન નાકના સેમ હોય છે, પણ તમારા હાડકાં ભાંગી ગયા હોય તો તમે કોઈ આંખના સ્પેશિયાલિસ્ટ આગળ જતા નથી. બરાબર, તમે કોઈ ડેન્ટિસ્ટ આગળ જતા નથી. બરાબર, તમારે ગાયનિક પ્રોબ્લેમ હોય તો તમારે ગાયનોકોલોજીસ્ટ પાસે જ જવું પડે. તમારે સેક્સ્યુઅલ પ્રોબ્લેમ હોય તો તમારે સેક્સોલોજીસ્ટ પાસે જવું પડે. એ જ રીતે તમે તમારું બાળક જે છે એ સ્કિઝોફ્રેનિક પેશન્ટ હોય અથવા તો હાઈપર હોય અથવા તો કોઈ ફોબિયા હોય એને તો જે છે એ તમે એ સામાન્ય જે કાઉન્સેલર જે છે, જેમ કે કોઈ એમડી ફિઝિશિયન હોય ને કોઈ એલએલબી હોય, તો એ બેમાં બહુ ડિફરન્સ છે. એલએલબી હોય તો એ તાવ શરદીના એ તમારો એ ફેમિલી ડોક્ટર પણ હોઈ શકે, ભલે એલએલબી સામાન્ય હોય તો પણ જ્યારે તમારે એમડીની જરૂર પડે તો તમારે એમડી આગળ જ જવું પડે. તો એમાં જે ઉંમરનું ફેક્ટર છે તો કે ઉંમર સલાહ પ્રક્રિયા ઉપર અસર કરતું મહત્વનું પરિબળ છે. સલાહ માટે બાળકો, કિશોરો અને વૃદ્ધો આવે છે. બાળકો અને કિશોરોને સલાહમાં વ્યસ્ત રાખવામાં એ ઘણું મુશ્કેલ છે. આ કાર્યમાં સલાહકારે યુવાનો અને તેના માતા પિતા બંનેનો સંપર્ક કરવો પડે છે. જો બાળક જ્યારે ખૂબ જ હાઈપર થઈ જતું હોય, ખૂબ જ તોફાની હોય, રોજ કોકના માથા ફોડીને આવતું હોય અને સ્કૂલમાંથી એને ટર્મિનેટ કરી દેવામાં આવે, કાઢી મૂકવામાં આવે, આ પ્રકારનું જ્યારે બાળક હોય છે ત્યારે એ પોતાની સાચી માહિતી રજૂ કરી શકતું નથી, અથવા તો એનો પોતાનો પ્રોબ્લેમ શું છે એ જ એને ખબર નથી હોતી. એ ઓવર રિજેક્ટિવ ચાઇલ્ડ હોય કે ઓવર પ્રોટેક્ટિવ ચાઇલ્ડ પણ હોઈ શકે. તો આવા વખતે એના માતા પિતાનું કાઉન્સેલિંગ કરવું પણ બહુ જરૂરી બને છે કોઈ પણ કાઉન્સેલર માટે, કોઈ પણ સલાહકાર માટે. કારણ કે અંતે તો એનો ઉછેર કેવી રીતે થયો છે અથવા તો એના ઉછેરમાં શું ફેરફાર કરવાની જરૂર છે, આ બાબત જે છે અસીલની સાથે ડિસ્કશન નથી કરી શકતો જે સલાહકાર છે, કારણ કે અસીલ બહુ તો નાની ઉંમરનો છે, 9 કે 10 વર્ષનો જ છે. તો આવા વખતે માતા પિતાની સાથે સિટિંગ યોજવી પડે છે. સાથે સાથે માતા પિતાને પણ એ કાઉન્સેલિંગ કરતી વખતે બેસાડવા પડે છે ઘણીવાર, અને ઘણીવાર એમને એવું પણ કહેવું પડશે કે અત્યારે થોડીક વાર પૂરતા તમે બહાર જાઓ,
પાછા અમે તમને બોલાવીએ ને ત્યારે આવજો. તો એ બાળક જ્યારે માતા પિતાની હાજરીમાં ખુલીને વાત નથી કરી શકતું અથવા તો સાચું નથી બોલી શકતું, ત્યારે પણ આ પ્રકારની ઘટના બને છે. દાખલા તરીકે એવું બની શકે, મારી આગળ એક એવો કેસ આવેલો જે મને યાદ આવે છે વર્ષો પહેલા. એક 7મા ધોરણમાં ભણતી દીકરી સ્કૂલના નામથી ડરવા માંડી કે ના, હું સ્કૂલમાં નહીં જઉં. અને પછી એ રીઝન જ નહોતી કહેતી કે શા માટે. અને પછી ખબર પડી કે એના માતા પિતાને નહોતી કહી શકતી. અને પછી મારી આગળ એ લગભગ પહેલી સિટિંગમાં પણ મને ના કીધું કે મને, એને એમ કીધું મને ભણવામાં રસ જ નથી. પછી ધીમે ધીમે બીજી કે ત્રીજી સિટિંગમાં એ મને કહી શકે કે મારા ક્લાસ ટીચર છે ને એ મને અડપલા કરે છે, અથવા તો એ મને એમ કે છે કે તારી છાતી દેખાડ, અથવા તો મને એકલી બોલાવીને ઘરકામ કર્યું કે નહીં એના બહાને મને દાખલા ગણવા બેસાડી દે છે, અને મને રિસેસમાં બહાર નથી જવા દેતા, અથવા તો સ્ટાફ રૂમમાં જ્યારે કોઈ ન હોય ત્યારે મને એકલી બોલાવવામાં આવે છે. તો અને એ પછી મારી છાતી એ દબાવે છે અથવા તો ચૂસે છે. ટૂંકમાં આ પ્રકારનું જાતીય વર્તન, વિકૃત વર્તન એનો ક્લાસ ટીચર એની સાથે કરતો હતો. એટલે એ સ્કૂલ જવા નહોતી માંગતી. તો એ માતા પિતાને આ વાત ખુલીને કરી શકતી ન હતી. તો જ્યારે આવી બાબત બને ત્યારે પણ માતા પિતાએ સમજવું જોઈએ કે એના ક્લાસ ટીચર કોણ છે, એની સાથે કોણ, બીજા એના પ્રિન્સિપાલ કોણ છે, અથવા તો એ કઈ વ્યક્તિ કઈ પરિસ્થિતિ સાથે ઝઝુમે છે, એના શિક્ષકો કેવા છે. તો તમે તમારી દીકરીને આવી સ્કૂલમાંથી તાત્કાલિક ઉઠાડી લ્યો, અથવા તો એ જે તે વ્યક્તિ જે છે, જે તે ટીચર છે, એની સામે તમે ગુનો પણ નોંધાવી શકો, એની સામે એક્શન પણ લઈ શકો. ઘણી હોસ્ટેલોમાં પણ આવા કિસ્સાઓ બનતા હોય છે, ગે અને લિસ્બિયનના. ઇવન ઘણી એવી સંસ્થાઓ જે છે કે જ્યાં સ્ત્રીનું મોઢું પણ ન જોવું એવું દર્શાવવામાં આવતું હોય છે, ત્યારે પણ આવા સજાતીય સંબંધો, પુરુષને કોઈ પુરુષની સાથે સંબંધ હોઈ શકે અને સ્ત્રીને કોઈ સ્ત્રીની સાથે સંબંધ હોઈ શકે, જેને લેસ્બિયન કહેવાય અને ગે કહેવાય. તો જ્યારે એક વ્યક્તિ આવી વાતથી કંટાળી ગઈ હોય અને એનો ભોગ વિક્ટમ બની હોય, ત્યારે પણ આવું કાઉન્સેલિંગના કેસો આવતા જોવા મળે છે. તો એમાં ઉંમર સલાહ પ્રક્રિયા ઉપર અસર કરતું મહત્વનું પરિબળ છે. સલાહ માટે બાળકો, કિશોરો અને વૃદ્ધો આવે છે. બાળકો અને કિશોરોને સલાહમાં વ્યસ્ત રાખવા એ ઘણું મુશ્કેલ છે, અને આ કાર્યમાં સલાહકારે યુવાનો અને તેમના માતા પિતા બંનેનો સંપર્ક કરવો પડે છે. બીજું છે બાળકો. તો નાના બાળકોને સમસ્યા રજૂ કરવાની ખૂબ જ, એટલે પોતાને બિચારાને સમજાતું જ નથી કે પોતાની સમસ્યા શું છે, અને સમસ્યા શું છે તો એઝ એ કાઉન્સેલર પાસે એ કેવી રીતે દર્શાવી શકાય, રજૂ કઈ રીતે કરી શકાય, એની નોલેજ હોતું નથી, એનું જ્ઞાન હોતું નથી, અને એ સંકોચ અનુભવતું હોય છે. જેમ કે એક બાળક વર્ગની પાટલી પર વારંવાર કૂદકા મારે છે, પરંતુ તેને આ સમસ્યા છે એવું લાગતું નથી. એ જ રીતે કોઈ બાળક વારંવાર ચોરી કરે અને એને એ પ્રકારનો રોગ હોય જેને કહેવાય લેક્ટોકેમિયા, તો એને ખબર જ નથી હોતી કે ચોરી કરવી એ બહુ ગંભીર ગુનો છે. બરાબર. તો જ્યારે આવી વ્યક્તિ હોય છે તો એને સમસ્યા છે એ સમસ્યા લાગતી જ નથી. ટૂંકમાં કેટલીક વાર તેમને વાલીઓ કે માતા પિતા સલાહ માટે છૂટ આપતા નથી. આથી કેટલીક વાર બાળક અને કિશોર સલાહમાં આવે પછી ફરી દેખાતા પણ નથી, વચ્ચે ગેપ પાડી દે છે, અથવા તો 2-3 સિટિંગ, જેને આપણે નથી કહેતા કે ઘણા વિદ્યાર્થીઓ લેસન ના કર્યું હોય તો એ ગુલ્લી મારે, સ્કૂલમાં જ ન જાય, તો લેસન બતાવવું જ ન પડે ને પછી ટીચર એમ કે ભલે ભૂલી જશે અઠવાડિયા પછી. તો ઘણીવાર આપણે આને બચાવ પ્રયુક્તિ કહેવાય. જ્યારે તમે પરિસ્થિતિની સાથે સમાયોજન સાધી શકતા નથી ત્યારે તમે આને આવી બચાવ પ્રયુક્તિઓ કરતા હો છો. નાચ ન જાને આંગણ ટેડા, એક કહેવત છે. તમને જ્યારે નાચતા નથી આવડતું, પરફોર્મ કરતા નથી આવડતું, ત્યારે તમે શું કહો છો કે આ સ્ટેજ બરોબર નથી.
અથવા તો કોઈ ક્રિકેટનું મેદાન જે છે એ બરોબર નથી. તો બાળકો સાથેની સલાહમાં કેટલીક બાબતો નોંધવામાં આવી છે, જેમ કે બાળકો સાથેના સલાહ કાર્યમાં બાળકોને ઉપચારની સાંસ્કૃતિક ભૂમિકા એ ખૂબ જ અગત્યની છે. એટલે કલ્ચરલ એક્ટિવિટીઝ અથવા તો બાળક કયા સમાજમાંથી આવે છે ખૂબ મહત્વનું છે. ઘણીવાર મેં તમને કાલે જેમ કીધું હતું કે કોઈ વ્યક્તિ સામાન્ય વ્યક્તિ હોય, મધ્યમ પરિસ્થિતિની વ્યક્તિ હોય અને એ જ્યારે ઇન્ટરનેશનલ સ્કૂલમાં ભણવાનું નક્કી કરે છે એના માતા પિતા, તો જે એ હાઈફાઈ કલ્ચર એ સહન નથી કરી શકતું અને એ પૂરી રીતે જ્યારે ઇંગ્લિશમાં બોલી નથી શકતું, અથવા તો ઇંગ્લિશમાં બોલી શકે છે પરંતુ એનું જે પ્રોનાઉન્સિએશન છે, એના જે ઉચ્ચારો છે એ સ્પષ્ટ નથી હોતા, ત્યારે પણ એ બાળક હાસ્યાસ્પદ બનતું હોય છે અને એ મૂંઝાય છે અને અંતે એ લઘુતા ગ્રંથિથી પીડાય છે. અને આવા બાળકને પણ સ્કૂલે જવાનું મન થતું નથી. સ્કૂલે જવાનો સમય થાય અને એ બાળક વારંવાર એવું કે મને પેટમાં દુખે છે, મને માથું દુખે છે, અથવા તો એને કોઈ ટીચર કે કોઈ એમ મારતું ન હોય પણ એમ ચીડવતા હોય એવું બને. એ જ રીતે જ્યારે કોઈ વ્યક્તિ, કોઈ બાળક જે છે એ સુપિરિયોરિટી કોમ્પ્લેક્સમાં પીડાતું હોય, કારણ કે એની જે જૂની સ્કૂલ હતી ત્યાં એને મોનિટર તરીકે જ પરફોર્મ કર્યું હોય, એ પોતાનો બોસ હોય બધાનો, અને હવે એવી સ્કૂલમાં જ્યાં એની નોંધ પણ લેવામાં ન આવતી હોય. એ જ રીતે ઘણીવાર માતા પિતા જે બાળકને એકદમ સાચવીને રાખે છે ઘરમાં, એને કોઈ તકલીફ નથી થતી, જેને કહેવાય કે ઓવર પ્રોટેક્ટિવ ચાઇલ્ડ, આવું બાળક જ્યારે સમાજમાં બહાર જાય છે, સ્કૂલમાં બહાર જાય છે, ત્યારે એને જે મહત્વ નથી મળતું અથવા તો એને લોકો હાજી હાજી નથી કરતા, ત્યારે પણ એ બાળક જે છે એ પરિસ્થિતિને ટાળે છે, એ સ્કૂલને ટાળે છે, એ મિત્રોને ટાળે છે. ઘણા બાળકો એવા હોય છે કે જે પોતાના કંટ્રોલમાં રહે એવા જ મિત્રો અપનાવે છે, પણ જે મિત્ર એના કંટ્રોલમાં નથી રહેતું તો એને એમ કે તું આવું નહીં કર ને તો હું તારી યારે કટ્ટી કરી નાખીશ. તો આવા બધા ઘણા પ્રશ્નો ઓવર પ્રોટેક્ટિવ ને ઓવર રિજેક્ટિવ ચાઇલ્ડમાં હોય છે. વધુ આવતા અંકે નમસ્કાર, રજા આપશો.